રામ રામ, જય શ્રી કૃષ્ણ. આપણે શ્રી એગ્રો યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. હું હિરેન તથિયા, ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર. આજે આપણે એક ફિલ્ડમાં આવ્યા છીએ જેમાં જીરાનું વાવેતર કરેલું છે. એ ખેડૂતનું નામ રાહુલભાઈ બુઆ છે. તે અત્યારે હાજરમાં નથી, પણ એની વાડીમાં શું રોગ છે ને એમાં કઈ એને દવાની આપણે ટ્રીટમેન્ટ આપીશું એ વિશે હું થોડી તમને માહિતી આપવાનો ખેડૂત ભાઈઓ. આપણે આવ્યા છે એવી જીરું છે, એ રાહુલભાઈને છે 10 વીઘાનું જીરું છે. અને આમાં એને દળો એટલે કે તમે જે તાળો દળો મલો મચ્છીના નામથી તે અમુક ખેડૂત ભાઈઓ સાંભળતા છે, તો દળાના નામથી ઓળખતા છે. જે જીરામાં કાળો દળો છે, પ્લસ એમાં થ્રીપ જોવા મળી છે, અને પ્લસ એમાં સુકારો જોવા મળે. તો હું તમને એ બતાવું કે એ કેવી રીતે મને દેખાશે, તમને દેખાશે એ હું તમને થોડું જણાવી દઉં. તો આપણે એક તમને હું પ્રેક્ટિકલથી જણાવું છું. તો જે પણ મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય એ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે, ચેનલને લાઈક કરે, અને આવો જ વિડીયો હું તમને ઉતારતો હું આવી ફિલ્ડ વિઝિટમાં જતો હોઉં તો તમને એ જણાવી દઉં કે આમાં વાંધો કેવી રીતે છે, કેવી રીતે તમને ખબર પડશે ખેડૂત ભાઈઓ એ જણાવી દઉં. એની દવા કઈ છે એ પણ હું તમને જણાવી દઈશ. તો ખેડૂત ભાઈઓ હું અત્યારે તમને જણાવી દઉં છું. અત્યારે આપણે રાહુલભાઈના ફિલ્ડમાં છીએ, અને એમાં હું તમને જણાવું કે એ ભાઈને રોજ શું છે. તો તમે જોઈ શકો છો કે આ છોડવો, તમે જોઈ શકો છો કે આ છોડવાને રોડ લઈ ગયો છે, ફૂટ લઈ ગઈ છે, જાંબુડીઓ લઈ ગયો છે. તમે એ જોઈ શકો છો. આમાં એને ઝીંકની ઉણપ આપણને જણાય છે છોડવાને, પ્લસ કે આમાં થ્રીપ છે. થ્રીપે હું તમને જણાવી દઉં કે એ કેવી રીતે તમને ખબર પડશે. હવે આપણે આગળ જઈએ, આપણે બીજા ચહેરામાં પણ જઈએ. જુઓ પાછો છોડવા એવા આ તમે છોડવા જોઈ શકો છો, લીલો સુખારો છે. રાહુલભાઈને એના ખેતરમાં લીલો સુખારો છે. ના લીલો સુખારો કેવી રીતે આવે એ તમને જણાવી દઉં. જે અત્યારે જે આપણું ભેજવાળું વાતાવરણ રહ્યું એમાં આપણે જે ખેડૂએ જે વાતાવરણ પહેલાં જે ખેડૂએ પાયું હતું, તે જમીનમાં જેને ભેજ રહેલો હતો એ ખેડૂના આવા પ્રશ્નો અત્યારે વધારે જોવા મળે છે. કારણ કે વાતાવરણ ખુલ્લું બન્યું, એને જે વાતાવરણ જોતું હતું એ અત્યારે અનુકૂળ છે, પણ પહેલાં જે વાતાવરણ ખરાબ હતું એના લીધે તે આ રોજ જોવા મળે છે. તમે આ જોઈ શકો છો. આ ભાઈને આમાં પણ લીલો સુકારો છે, અને આમાં દળો પણ છે, એ પણ હું તમને બતાવી જાઉં. તમે આમાં તાળો દળો પણ છે સાથે, તમે જોઈ શકો છો. આમાં સુખારો પણ છે, સાથે દળો પણ આવેલો છે, તમે જોઈ શકો છો. હવે બીજું પણ તમને જણાવી દઉં કે આમાં થ્રીપનો પ્રશ્ન પણ છે, સાથે એ ભાઈ થ્રીપની દવા પણ વાપરેલી નથી. તો આપણે તમે જોઈ શકો એવી રીતે જ આપણે બતાવીશું તો એમાં થ્રીપના લીધે એને શું ઇફેક્ટ થઈ છે જીરાને, તો એ જણાવી દો તમને. એ ખેડૂત ભાઈઓ આ જે છોડવો છે, છોડવો એના પાંદડા તમે જોઈ શકો છો કે વાહા વળી ગયા છે. તમે આ જોઈ શકો છો, આના વાહા વળી ગયા છે પાંદડા. અને આમાં દળો છે, એટલે દળાના હિસાબે જો આવું પાંદડું થઈ જાય. કેવું ખેડૂત ભાઈઓ આવું પાંદડું થઈ જશે. તમને બીજો સુખારો બતાવો, આ જાંબુડીઓ બતાવ્યો, આ પીળો સુખારો છે ખેડૂત ભાઈને. સાથે પીળો સુખારો પણ આવેલો છે, તમે એ પણ હું બતાવી દઉં તમને. આ ભાઈને પીળો સુખારો છે, સાથે દળો પણ આવેલો છે, તમે જોઈ શકો છો. બ્લેક દળો છે, જે મોલો મચ્છી છે એ બી આપણે જોઈ શકો છો. આ રાહુલભાઈને 10 વીઘાનું ફિલ્ડ છે, એમાં એને જીરું વાવ્યું હતું. એને પણ દવાનો છંટકાવ કરેલો છે, છતાં પણ આવું પ્રશ્ન આવ્યો. પણ એનું કારણ છે વાતાવરણ ચેન્જીસ થયું છે. આમાં જો તમને થ્રીપ્સ હોય તો આમાં તમે થ્રીપ્સ માટે ફિપ્રોનલ 2.92% લઈ શકો છો, અથવા 5% ફિપ્રોનલ આવે છે તેનો પણ તમે યુઝ કરી શકો, અથવા આપણે ફિપ્રોનલ ઇમિડા સાથે તેનો પણ તમે યુઝ કરી શકો. અને એમાં સાથે દળો પણ છે, એટલે ટોલફેન જે આપણે પહેલાં તપાસમાં પણ વાત કરેલી હતી કે એક જ દવા અને બધું સાફ, આનો પણ તમે યુઝ કરી શકો. અને બીજી વાત જણાવું
કે ખેડૂતભાઈ સાથે દળો એટલો બધો આવી ગયેલો છે કે એ પાંદડા વાહાવળીને તે છોડ સુકાઈ પણ જાય છે, એટલો દળો આવેલો છે. ખેડૂતભાઈએ ટ્રીટમેન્ટ આપેલી છે, એવું નથી હું કે ટ્રીટમેન્ટ એને નથી આપી, પણ એને બીજી એડ્રોથી લઈને ટ્રીટમેન્ટ આપેલી હતી, તેમાં પણ તેને આવું રિઝલ્ટ મળે તો આમાં ખેડૂતભાઈઓ બિચારા મરી જશે. એટલે જે પણ એડ્રોવાળાને દવા આપી હોય તેને થોડું સમજવું જોઈએ કે ખેડૂતને સારી દવા આપે, કારણ કે બિચારા ખેડૂતને એની મહેનત પર પાણી ફરી જાય છે. એટલે ખોટું એને દવા પકડાવવામાં થોડું ધ્યાન રાખો, અને દવા તમે આપો નો ડાઉટ, પણ સારી કંપનીની દવા આપો જેથી ખેડૂતભાઈને રિઝલ્ટ જોવા મળે. અત્યારે હું જોઈ શકું છું કે રાહુલભાઈને ઘણું જીરું જાતું છે, સુકાઈ જાય છે, જાંબુડી એના લીધે સુકાય છે, અમુક ટકા લીલો સુકારો છે, પીળો સુકારો છે, દળો છે, થ્રીપ છે. તો એ ભાઈએ દવાનો રાઉન્ડ 4 દી પહેલાં જ ચડેલો છે, તોય છતાં જો એને આવું રિઝલ્ટ મળે તો ખેડૂત ભાઈ આમાં એ ના જીવી શકે, એના દવાનો ખર્ચો માથે પડશે. તો આપણે જોઈ શકીએ તો થ્રીપની દવાની વાત કરીએ તો ફિપ્રોનલ 2.92 આવે છે, ફિપ્રોનલ 5% આવે છે. પછી એઝાડિરેટલી ચીની એબામેટિન પણ તમે યુઝ કરી શકો, પણ દળાના હિસાબે હું ટોલ્ફેનનું પણ હું સાથે રિક્વાયરમેન્ટ આપું છું કે તમે ટોલ્ફેનનો યુઝ કરો તો દળો અને થ્રીપ બંને સાથે વહી જશે. એટલે હું વાત કરું તો અમારી એપલ રોપની ટેફલોન છે, ધર્મનનું અંતિમ છે, તમે આનો યુઝ કરી શકો. બીજું રોડર, ટાટાનું રોડર યુઝ કરી શકો, પ્લસ કે એફએમસીનું રોડર ડાયમેન્થોઝમ આવે છે એનો પણ યુઝ કરી શકો, અથવા જો આમાં એ જ યુઝ કરવું પડશે. આમાં એક તારાને એવું નહીં ચાલે, કારણ કે આમાં દળો વધારે આવી ગયેલો છે. તો બીજી વાત કે આમાં સુખારાનો પ્રશ્ન વધારે જોવા મળે છે. તમે જોયું, જે ભાઈઓને લીલો સુખારો ના આવ્યો હોય ને તો એને સાપ પાવડર છે, સ્પ્રિન્ટ છે, તમે આનો ઉપયોગ કરી શકો. પણ એ ના કરવો હોય તો છેલ્લે તમે ડાયથેન જે મેન્ટ્રો જે 75% ડબલ્યુ જેવો જે પાવડર ફોર્મમાં આવે છે ને, તમે આનો ઉપયોગ કરો. કારણ કે આ ખેડૂત ભાઈ બિચારાને જીરું 10નું છે, બાજુમાં જે જોઈએ તો આપણે એમાં પણ એને 10-20 વીઘાનું જીરું છે. જો એને આવી હાલત થાય તો આમાં એને બિચારાને તાય ના વળે. તો આને તમે, હું એને એક રિકમેન્ડેશન કરી જે ટ્રિપ્ટો કંપનીનું જે મીડો આવે છે એ મેટાલિસિસ પ્લસ ક્લોરોથાયોનિલ, તમે આનો આ ભાઈ એનો ઉપયોગ કરશે તો પણ તમને આમાં ખેડૂત ભાઈ રિઝલ્ટ આવે. બીજું ધાનુકા કંપનીનું અને ટ્રિપ્ટો કંપનીનું પણ આવે છે, એ જેનેટ આવે છે, ટ્રિપ્ટો કંપનીમાં પણ જેનેટ જે ટેકનિકલ છે તે આવે છે. તમે જો આનો ઉપયોગ કરો તો એ પણ સારું રહે. હવે બીજી વાત કરું તો આમાં એમિસ્ટા સ્ટોપ સિઝન્ટાનું, તમે આનો ઉપયોગ કરો તો પણ સારું રિઝલ્ટ મળે ખરી. પણ ખેડૂત ભાઈઓ આના અગાઉના તમે પગલાં ભરો તો વધારે સારું છે. જે સ્પ્રિન્ટનો ઉપયોગ કરો, સાપ પાવડરનો ઉપયોગ કરો તો તમને રિઝલ્ટ જોવામાં વધારે મજા આવશે. આપણે અત્યારે જે રાહુલભાઈના ખેતરમાં ઊભા છીએ એનું આપણે ખેતર હું તમને બતાવવાનો હતો કે બિચારાને હેરાન થઈ ગયેલા છે. એનો ફોન આવ્યો છે, હિરણભાઈ તમે વિઝિટ કરવા આવો, આપણે દવા લેવી છે, અને આપણે દવા લેવા હાટું એને પણ ફોર્સે નહીં કરવાના. પણ એ ભાઈ અત્યારે હાજર નહોતા કે તમે હિરણભાઈ જઈ આવો ફિલ્ડમાં, હું અત્યારે બાર પ્રસન્નમાં છું. તો આ ભાઈને બિચારાને જે એગ્રોવાળે દવા આપી હોય એ એવા દવા ના વેચે, અથવા તો જે એને લાગે છે કે આ વસ્તુ છે તો એ ફિલ્ડ ઉપર જઈને એકવાર એનો આટો મારે, એટલે એને એના રોડની ખબર પડે કે આપણે આ રોડ આપણે અહીંયા આપણે ફિલ્ડમાં આવ્યા એના કારણ શું તમે આવ્યા, આપણને ખબર પડી કે આમાં કયો રોજ છે, આમાં કયો રોજ છે. એટલે કે જો લીલો સુખારો આપણને જોવા મળ્યો, પીળો સુખારો જોવા મળ્યો, સાથે જાંબુડીઓ થતા હતા એ પણ આપણે જોઈ લીધા, પ્લસ એમાં દળો હતો તે આપણને ખબર પડી, થ્રીપ્સ છે જે વધારે માત્રામાં છે એ આપણને જોવા મળે. થ્રીપ્સ સાવ મળે નહીં પણ હોય ઓછી તો હોવી જોઈએ, એને બદલે થ્રીપ્સ એટલી જ છે. તો ખેડૂત ભાઈઓ, હું તમને આ વિડીયોથી એ જ આપું છું કે અમે ફીલ્ડ કરીએ છીએ પણ એમાં અમે બતાવીએ ખેડૂતને પણ આ વસ્તુ પણ એમાં છે. તો તમે આને આ ટ્રીટમેન્ટ કરો કે આપણે જે મૂળિયાનો તમે જોયો સુખારો, આપણે હું તમને ફરીથી બતાવવા ઈચ્છી જે મૂળિયાનો જે સુખારો છે એની માટે કેપ્ટન હેઝા ટાટા કંપનીનું તાકાત આવે છે, તમે એનો ઉપયોગ કરી શકો. પ્લસ હેઝાઝોનલ 75% આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો, અથવા મેટાલિસિસ 35% આવે છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો. તો આવા ટેકનિકલનો યુઝ કરો. અત્યારે ખેતીમાં ટેકનોલોજી થોડી લાવવી જોશે આપણે,
ટેકનોલોજી વધારે અત્યારે ઉત્પાદન આપણને નહીં મળે અને થોડું આપણે નોલેજ રાખીએ કે આમાં સેવી વસ્તુની જરૂર પડશે એવું હોય તો બીજા ઘણા એવા વિડીયો બનાવે છે. હું એક વિડીયો બનાવું એવું નથી, ઘણા વિડીયો બનાવે છે. તમે એનો સંપર્ક કરો, એનો ન હોય મારો કરો, પણ તમે એનું જાણો. આજે આ ભાઈનું ફિલ્ડ જોઈને મને એવું થયું કે ખેડૂતને મારે હવે ફિલ્ડનું પણ નોલેજ આપવું પડશે. હું હિરેન તથિરિયા આ વિડીયોમાંથી હું રજા લઉં છું. ખેડૂત ભાઈઓ, આપણે રવજીભાઈ ગેલાણીની વાડીએ જવાના છીએ. હમણાં આપણે જઈશું અને ત્યાં પણ હું તમને બતાવીશ કે એ ભાઈના રોજ શું છે. તો રજા લઉં. જય માતાજી, જય જવાન, જય કિસાન.